નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઘરઘંટી સહાય યોજના 2025 વિશે. ઘરઘંટી ખરીદવા સરકાર આપશે 15,000ની સહાય. રાજ્યના તમામ નાગરિકોને રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધનોની સહાય આપવામાં આવે છે. યુવાઓને પોતાની આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવશે, જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે. ઘરઘંટી સહાય યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે. આ યોજનાની અંદર અરજી કરવા માટે ઉંમર 16 વર્ષથી 60 વર્ષ હોવી જોઈએ. અરજદારની વાર્ષિક આવક જો તમે ગામડામાં રહેતા હોય તો 1,20,000 અને શહેરમાં રહેતા હોય તો તેની આવક 1,50,000 હોવી જોઈએ અને નગરપાલિકામાં અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળશે. આ યોજના વિધવા અને વિકલાંગ લોકોને માટે ખુલ્લી છે. ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે તેની વાત કરીએ આપણે. આ યોજના હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે, જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે તે માટે ઘરઘંટી સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15,000 રૂપિયા આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સ્વઘોષણા પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હાલ આ યોજનાની અંદર ફોર્મ ભરવાનું બંધ છે. જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તમને આ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરવામાં આવશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને